हेलो फ्रेंड्स, રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન। આજે આપણે નવા ચેપ્ટર જોવાનું છે, 14મું ચેપ્ટર ઉર્જાના સ્ત્રોતો, અને એની અંદર આપણે શરૂઆત કરવાના છે પ્રસ્તાવના અને ઉર્જાના ઉત્તમ સ્ત્રોત કોને ગણી શકીએ। તો આના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। શરૂઆત જોઈએ ઉર્જાના ઉત્તમ સ્ત્રોતોની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। આપણી આસપાસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા, એટલે કે આપણી આસપાસ એવી કઈ કઈ ઉર્જાઓ છે જે આપણે રોજબરોજ ઉપયોગમાં લઈએ છીએ, એ ઓછામાં ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે। આપણે ઉપયોગ તો કરીએ છીએ પણ થોડા ઘણા અંશે આપણે એને ગુમાવીએ પણ છે। ઉદાહરણ આપીને સમજાવવાનું છે। તો ઉર્જાના વિવિધ સ્વરૂપો છે અને ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય। તમે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા હશો। ઉર્જાને ક્યારેય ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી, માત્ર તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે। આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે। તો ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય, પરિવર્તિત કરી શકાય એટલે કે ફેરવી શકાય। એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરિત કરી શકાય। ઉર્જાના કોઈ પણ સ્ત્રોતનો કાર્ય કરવા માટે ઉપયોગ કરતા તે વપરાઈ જાય છે। ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ, તો દિવસ દરમિયાન આપણે જે કંઈ પણ કામ કરશું એના કારણે આપણી ઉર્જા વપરાય છે। તો ખાધેલા ખોરાક દ્વારા આપણે જે ઉર્જા મળી એનું શું થયું? ઉપયોગમાં લેવાઈ ગઈ, એટલે ઓછી થાય છે, વપરાઈ જાય છે અને પુનઃ ઉપયોગ કરી શકાતો નથી। ફરીથી આપણે ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી। ઉદાહરણ તરીકે જો કોઈ પ્લેટને ઊંચાઈએથી પડતી મૂકવામાં આવે, પ્લેટ છે, રકાબી છે, ડીશ છે, એને આપણે ઉપરથી પડતી મૂકીએ છીએ, એ નીચે જાય છે, અથડાય છે, શું થાય છે? તો કે પડતી મૂકવામાં આવે તો પ્લેટ સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ, હા, તમે પાછલા ધોરણમાં ભણીને આવો છો કે કોઈ વસ્તુ છે, પદાર્થ છે, એના ઊંચાઈ પર લઈ જાય એટલે એની અંદર સ્થિતિ ઉર્જા મહત્તમ બને। ખ્યાલ છે ને તમને? તો સ્થિતિ ઉર્જા મહત્તમ બની, પછી તમે જ્યારે એને છોડી દો છો એટલે એનો ગતિ ઉર્જામાં રૂપાંતર થાય। જોજો, આપણે કાર્ય કર્યું, આપણી ઉર્જા વાપરી, એને આપણે ઉપર તરફ લઈ ગયા તો એનું શેમાં રૂપાંતર થયું? સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામ્યો આ માર્કરની અંદર। હવે એને હું મૂકી દઈશ એટલે ગતિ ઉર્જામાં રૂપાંતર પામે, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું। નીચે અથડાશે એટલે તો કે એક તો આપણને અવાજ આવશે એટલે એનું એ ઉર્જામાં રૂપાંતર થયું, ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થયું, થાય ને? તો એવી રીતે ઉર્જાનો રૂપાંતરણ થાય, એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય। તો અહીંયા સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરાવર્તિત થઈ જાય છે। ગતિ ઉર્જાને ધ્વનિ ઉર્જાને એમાં પરાવર્તિત થઈ ગયો। આ ધ્વનિ ઉર્જા પુનઃ ઉપયોગમાં લઈ શકાતી નથી। આપણે એમ કહીએ કે ધ્વનિ ઉર્જા, ફરીથી એ ધ્વનિનો ઉર્જાનો સંગ્રહ થાય અને પેલી પ્લેટ છે એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ પામે જાતે। જો આપણે ઉપર લાવીએ એમ નહીં, એક વખત વસ્તુને આપણે નીચે મૂકી દીધી, એ અથડાઈ ગઈ, અવાજ આવી ગયો, ફરીથી આપણે એમ ઈચ્છીએ કે ઉપર આવી જાય, તો એવું શક્ય નથી। આપણે એકાદું ઉદાહરણ જોઈશું એવું, જેથી તમને વધારે ખ્યાલ આવશે। મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે મીણબત્તી રાસાયણિક ઉર્જા, ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર પામે। હવાની હાજરીમાં સળગે છે, રાસાયણિક ઉર્જા કહી શકીએ। આપણને પ્રકાશ આપે છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે આપણને લાઇટ આપે છે, બરાબર છે, તો પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય। જો આપણે હાથ રાખીએ તો ગરમ પણ લાગે તો ઉષ્મા ઉર્જા આપણને આપે છે, એમાં રૂપાંતર પામે છે। ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહે છે। કુલ ઉર્જા અચળ રહેનો મતલબ શું થાય? તો કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય। ધારો કે તમે એક વસ્તુ વિચારો, એક સિમ્પલ ઉદાહરણ ગયા વર્ષે પણ તમે ભણી ગયા હતા, ફરી વખત એ ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ વસ્તુ પદાર્થને ઊંચાઈએ લઈ જઈએ છીએ, ઊંચાઈએ લઈ ગયા પછી એને મૂકી દઈશું। અત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ છે, ધારો કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો, અહીંયા ગતિ ઉર્જા 0 છે, સ્થિતિ ઉર્જા 200 છે, હું અહીંથી મૂકી દઉં છું તો ધીમે ધીમે ગતિ ઉર્જા વધે છે, વચ્ચે પહોંચે એટલે એની ગતિ ઉર્જા કેવી થઈ? તો કે ગતિ ઉર્જા 100 થઈ, તો સ્થિતિ ઉર્જા તો કે એ ઘટી એ કેટલી થઈ? 100, ટોટલ સરવાળો 200। નીચે પડે છે, જ્યારે સપાટી પર એ પડશે ત્યારે ગતિ ઉર્જા મહત્તમ હશે અને સ્થિતિ ઉર્જા 0 હશે, તો 200 + 0 200, તો બધું જ કેવું મળ્યું આપણને? 200 અચળ મળે છે। તો ઉર્જા કેવી છે? અચળ છે। પરંતુ મીણબત્તી સળગવાની પ્રક્રિયામાં ઉષ્મા અને પ્રકાશની સાથે અન્ય ઉત્પાદનો કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડ સાથે મૂકી મીણના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જાને પ્રાપ્ત કરી શકતા નથી। એ બળી ગઈ પછી આપણે બધાને ભેગું કરીએ
અને આપણે એમ કહીએ કે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને બધું પાછું ભેગું થાય ને પાછી મીણબત્તી બની જાય, તો એવું થતું નથી. એક ઉદાહરણ અન્ય આપેલું છે કે 348 કેલ્વિન એટલે કે 75°C તાપમાન, બરાબર છે. પાણીનો ઉત્કલન બિંદુ કેટલું છે? 100°C તાપમાન છે. તાપમાન ધરાવતા 100 ml પાણીને 298 કેલ્વિન 25° તાપમાન ધરાવતા ઓરડાના તાપમાને, બરાબર છે, મૂકવામાં આવે છે. ઓરડાના વાતાવરણમાં પાણીમાંથી ઉષ્મા ઉર્જા છે એ ગુમાવાય છે ને પાણી ઠંડુ પડે. સાચી વાત ને? ગરમ કરેલું પાણી છે એને આપણે ઓરડામાં મૂકી દઈએ, આ ખુલ્લો ઓરડો છે એની અંદર મૂકી દઈએ, 1 કલાકની અંદર એ પાણી ધીમે 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 ઠંડુ થાય છે. તો શું કરે છે? ઉષ્મા ઉર્જા ગુમાવે છે, પાણી ઠંડુ પડે છે. પાણી ઠંડુ પડે છે, હવે એમ કહીએ કે આ ગુમાવેલી ઉષ્મા ફરીથી પાછી વાતાવરણમાંથી ઉષ્મા મેળવી પોતે ગરમ થઈ જાય, એવું બને? ના બને. તો ઉષ્મા ઉર્જા એકત્ર કરી પાણી પુનઃ 348 કેલ્વિન તાપમાન એટલે કે 75° જાતે ગરમ થાય એવું શક્ય બનતો નથી. તાપમાન ધરાવતું કરી શકાતું નથી, એટલે કે આપણે ફરીથી પાછું એને 75° તાપમાન સુધી પહોંચાડી શકતા નથી. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? તમે સવારે ઉઠીને શાળાએ પહોંચો છો ત્યાં સુધીમાં ઉપયોગમાં લીધેલા ઉર્જાના 4 સ્વરૂપોની યાદી બનાવો. ઘરેથી તમે ઊભા થયા અને શાળાએ પહોંચો છો ત્યાં સુધીમાં તમે કેટલી ઉર્જાનો ઉપયોગ કર્યો? તો પહેલી સ્નાયુ ઉર્જા. કેમ? તો કે બ્રશ કરવા, કસરત કરવા જો કરતા હોય તો, સ્નાન કરવા, સાયકલ ચલાવવા, આ બધામાં તમે શેનો ઉપયોગ કરો છો? તો કે તમારા સ્નાયુ બળ, સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરો છો, સ્નાયુ ઉર્જા. બીજું છે વિદ્યુત ઉર્જા. ગીઝર ચાલુ કરો છો, શિયાળો છે માની લ્યો, ઠંડી છે તો ગીઝર ચાલુ કરો છો, ગણવેશને ઇસ્ત્રી કરવી, પંખો ચાલુ કરવું, સવારે ઉઠો છો અંધારું છે લાઇટ ચાલુ કરવી, આમાં તમે શેનો ઉપયોગ કરો છો? તો કે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. બળતણ ઉર્જા અથવા તો પીએનજી કહીએ, પાઇપ્ડ નેચરલ ગેસ. સવારે તમે નાસ્તો કરીને નીકળો છો તો નાસ્તો બનાવવા માટે પાઇપ્ડ નેચરલ ગેસ, દૂધ ગરમ કરવું, ગરમ નાસ્તો બનાવવો, રસોઈ કરવી, બસ કે કારમાં પરિવહનમાં પેટ્રોલ ડીઝલની જરૂરિયાત પડે તો બળતણ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. રાસાયણિક ઉર્જા, તમે જે ખોરાક બનાવ્યો એ તમે ખાવ છો, નાસ્તો કર્યો, બપોરનું ભોજન કર્યું તો શરીરની અંદર પાચનની ક્રિયા થાય, ગ્લુકોઝ બને. આમાં પણ તમે ભણી ગયા છો 6ઠ્ઠા ચેપ્ટરની અંદર. તો એ જે ગ્લુકોઝ છે એનું વિઘટન થાય છે કે પાચનની ક્રિયા થાય છે, આ બધામાં જ રાસાયણિક ઉર્જાનો સમાવેશ થાય છે. તો આપણે સવારે ઉઠીએ ત્યાંથી સ્કૂલે જઈએ ત્યાં સુધીમાં આપણે આ ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ વિવિધ પ્રકારની ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ? આ બધી ઉર્જાઓ ક્યાંથી મેળવી? તો શરૂઆત કરીએ સ્નાયુ ઉર્જા. સ્નાયુ ઉર્જા ક્યાંથી મળશે? તો કે સ્નાયુમાં સંગ્રહિત એટીપી. એટીપી એટલે શું થાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર છે. એના સ્વરૂપમાં આપણે ઉર્જા મેળવીએ છીએ. વિદ્યુત ઉર્જા ક્યાંથી? તો કે વીજ પાવર સ્ટેશનમાંથી મેળવીએ છીએ. બળતણ ઉર્જા ક્યાંથી મેળવીએ છીએ? તો કે ગેસ સ્ટેશનમાંથી મેળવીએ છીએ, અથવા તો આપણે એમ કહી શકીએ કે પેટ્રોલ ડીઝલના જે કંઈ પણ કુવાઓ હશે, ખીણ હશે, ખાણ હશે એની અંદરથી મેળવીએ છીએ. રાસાયણિક ઉર્જા ક્યાંથી મેળવીએ છીએ? તો કે આપણે ખોરાક ખાઈને મેળવીએ છીએ. શેનાથી મેળવીએ છીએ? ખોરાક ખાઈને મેળવીએ છીએ. શું આપણે તેને ઉર્જાનો સ્ત્રોત કહી શકીએ કે જેમાંથી ઉર્જા આપણને મળે છે? હા, કહી શકીએ. કેમ અથવા કેમ નહીં? કારણ કે તે વિવિધ કાર્ય માટે જુદા જુદા સ્વરૂપે આપણને ઉર્જા આપે છે, પૂરી પાડે છે, એટલા માટે આપણે એને ઉર્જાના સ્ત્રોત કહી શકીએ છીએ. યોગ્ય ઉદાહરણોની મદદથી ઉર્જાના કોઈ પણ 3 સ્વરૂપો દર્શાવો કે જે આપણે રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ. કેટલા ઉર્જાના સ્વરૂપો દર્શાવવાના છે? 3. પહેલું સ્નાયુ ઉર્જા. વિવિધ ભૌતિક કાર્ય કરવા માટે સ્નાયુ ઉર્જા. હું અત્યારે લખી રહ્યો છું તો સ્નાયુ ઉર્જાનો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે સાયકલ ચલાવીને સ્કૂલે જઈએ છીએ તો પણ સ્નાયુ ઉર્જાનો ઉપયોગ થાય. વિદ્યુત ઉર્જા, તો કે વિદ્યુત ઉર્જા તો કે વિવિધ વીજ ઉપકરણો ચલાવવા માટે આપણે જ્યાં પણ બેઠા હોઈએ, ઘરે છીએ, લાઇટની જરૂર પડે, પંખાની જરૂરિયાત પડે તો એના માટે તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. બળતણ ઉર્જા, તો કે વાહનોને ચલાવવા માટે ક્યાં થાય? તો કે ટ્રક, ટ્રેન ચલાવવા, ગાડીમાં દરેક જગ્યાએ ડીઝલનો અને પેટ્રોલનો ઉપયોગ કરતા હોય છે તો એ બળતણ ઉર્જા મળે છે. રસોઈ બનાવવા માટે આપણી પાસે રહેલા બળતણના વિવિધ વિકલ્પો પર વિચાર કરવો. કોઈ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા માપદંડો પર વિચાર કરશો? કોઈ બળતણને આપણે એમ કેવું છે કે આ ઉત્તમ બળતણ છે, સારું બળતણ છે,
ક્યારે કહીશું? બરાબર છે. તો એ પ્રશ્નોના જવાબ માટે જોઈએ રસોઈ બનાવવા સારા બળતણના માપદંડો તે સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ. રસોઈ રોજે બનાવવાની હોય, 2 ટાઈમ 3 ટાઈમ બનાવવાની હોય, આવા સમયે બળતણ આપણને સરળતાથી મળી રહેવું જોઈએ. તો સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ, તે સસ્તું હોય, તો કે આપણે રોજેનો ઉપયોગ કરીએ છીએ એટલે સસ્તું પણ હોવું જોઈએ, તે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોવું જોઈએ, એટલે કે પ્રદૂષણ ફેલાવતું ન હોવું જોઈએ. તો હા, ન હોવું જોઈએ. અને વધારે કાર્યક્ષમ પણ હોવું જોઈએ, એટલે કે ઓછું વપરાય તો પણ આપણને વધારે ઉર્જા આપતો હોવો જોઈએ. શું તમારી પસંદગી જુદી હોત જો આપણે જીવન જીવતા હોત? બળતણની પસંદગી કેવું જીવન જીવતા હોત તો પસંદગી જુદી હોત? ધારો કે જંગલમાં હોત તો કે લાકડાનો ઉપયોગ કરતા હોત, સૂકા પાંદડાઓનો ઉપયોગ કરતા હોત, સૂકા ઝાડી ઝાંખરાનો ઉપયોગ કરતા હોત. બરાબર છે ને? રસોઈ બનાવી છે તો આપણે શું કરત? સૂકા પાંદડાઓને પહેલા તો આગ પકડાવવા માટે, ઝાડી ઝાંખરા છે, લાકડું છે, એનો ઉપયોગ આપણે સળગાવીને આપણી રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેતા હોય. જો આપણે દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર રહેતા હોત તો કે લાકડું, સૂકા પાંદડા, છાણા વગેરેનો ઉપયોગ કરી શકે. છાણા એટલે શું? તો કે ગાય ભેંસના જે પોદળા હોય, બરાબર, છાણ હોય, એને લીપીને છાણા બનાવવામાં આવે છે અને જ્યારે સુકાઈ જાય ત્યારે એનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવતો હોય છે. ધારો કે તમે નવી દિલ્હીમાં છો તો કે ત્યાં એલપીજી અવેલેબલ છે, પીએનજી અવેલેબલ છે, તો તમે એનો બળતણ તરીકે ઉપયોગ કરતા હોત. એલપીજીનો મતલબ થાય લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. પીએનજીનો પાઇપ્ડ નેચરલ ગેસ અથવા તો પ્રેશરાઇઝ્ડ નેચરલ ગેસ, એનો ફૂલ ફોર્મ થશે. 5 સદી પહેલા એટલે કે 500 વર્ષ પહેલા તો કે તમે લાકડાનો ઉપયોગ કરતા હોત. બરાબર છે? તો અહીંયા આપણે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ બળતણોનો ઉપયોગ કરવો પડે છે. દરેક પરિસ્થિતિમાં બળતણની પસંદગી કેમ જુદી હતી? શા માટે જુદી હતી? કારણ કે એ વિસ્તારમાં આપણને સરળતાથી મળી રહેતું આ બળતણ હતું એટલા માટે. તો દરેક પરિસ્થિતિમાં બળતણની પસંદગી તેની પ્રાપ્તિ પર આધારિત હોવાથી જુદી હતી. એટલે કે કેટલા સમયમાં મળી રહે છે, આપણને કેટલું મળી રહે છે, એના પર આપણે આ પસંદગી કરેલી હતી. આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે કયા પ્રશ્નોનો ઉત્તર ધ્યાનમાં રાખવા જોઈએ? કયા પ્રશ્નો પૂછવા જોઈએ આપણને કે આપણે બળતણનો ઉપયોગ કરીએ છીએ તો કેવા બળતણ ઉપયોગ કરવા જોઈએ? એના માટેના કેટલાક પ્રશ્નો કેવા એ ધ્યાનમાં રાખવા જોઈએ. તો બળતણની પસંદગી કરતી વખતે આ પ્રશ્નોને ધ્યાનમાં રાખવું જોઈએ. પહેલું કે દહન પ્રક્રિયામાં તે કેટલી ઉષ્મા મુક્ત કરે છે, એટલે કેટલું સળગે છે, એ ઓછું છે ને વધારે સળગે છે, આપણે તો એવો જ ખ્યાલ રાખવાના ને. તો કેટલી ઉષ્મા મુક્ત કરે છે. બીજું, શું તે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? એ પણ ધ્યાન રાખશું. જો વધારે પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરતો હશે તો એવા બળતણને આપણે પસંદ કરશો નહીં. શું તે સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, મળી જાય છે? હા, એ તો જોઈશે જ, કારણ કે આપણે તો એનો સતત ને સતત ઉપયોગ કરવો છે, તો એ પૂરતા પ્રમાણમાં આપણને પ્રાપ્ત થતો હોવો જોઈએ. કયા પરિબળ આપણી પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરે છે? એટલે કે આપણી આ જે પસંદગી માટેના કેટલાક પ્રશ્નો છે, કયા પરિબળો એને મર્યાદિત કરે છે? શું બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે? એ કેવું કાર્ય કરે છે એના પર આધારિત છે? હા, એના પર આધારિત છે. શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા પસંદ કરી શકાય? એટલે કે ઓરડાને ગરમ રાખવા માટે એકનો ઉપયોગ કરીએ અને એકનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે કરી શકીએ છીએ. હાલ તો એવું થઈ રહ્યું છે, બરાબર છે. હીટરનો ઉપયોગ કરીએ છીએ ઓરડાને ગરમ રાખવા માટે અને રસોઈ બનાવવા માટે આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ. ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો. અશ્મિભૂત બળતણ. અશ્મિભૂત બળતણ એટલે શું? અથવા તો ટૂંક નોંધ લખો, વર્તમાન સમયનું મુખ્ય ઉર્જા સ્ત્રોત. અત્યારે આપણે શેનો ઉપયોગ કરી રહ્યા છીએ વાહન વ્યવહારમાં? તો કે પુષ્કળ પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો પેટ્રોલ અને ડીઝલ ને કોલસો ના બધું શું છે? તો કે આ બધું જ અશ્મિભૂત બળતણ છે. અશ્મિભૂત બળતણ એટલે શું? તો કે કોઈ વનસ્પતિ, પ્રાણીજ દ્રવ્ય છે, બરાબર છે, જે સજીવ છે, એને કોઈ આપત્તિના કારણે પૃથ્વીના પેટાળમાં જમીનની અંદર દટાઈ જાય ને એના પર હજારો લાખો વર્ષોની પ્રક્રિયા થાય અને એનું રૂપાંતર એ છે પેટ્રોલ ડીઝલની અંદર થાય, પેટ્રોલિયમની અંદર થાય, કોલસાની અંદર થાય, તો આ બધાને અશ્મિભૂત બળતણ આપણે કહી શકીએ છીએ. વર્તમાન સમયમાં અશ્મિભૂત બળતણ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આજના સમયમાં આપણે ઉર્જાની મોટા ભાગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ પર વધારે માત્રામાં નિર્ભર છીએ. બરાબર છે. શું કામે નિર્ભર છીએ?
કારણ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનોનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ ચોક્કસથી કરવો પડે છે. અત્યારે થર્મલ પાવર સ્ટેશન વિશે તમે જાણતા હશો. થર્મલ પાવર સ્ટેશન શું છે? તો કે કોલસાથી આપણને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે અને એ વિદ્યુતનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો એની અંદર પણ શેનો ઉપયોગ કર્યો? કોલસાનો ઉપયોગ કર્યો છે. મતલબમાં મોટા ભાગની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આપણે અશ્મિભૂત બળતણ પર આધાર રાખવો પડે છે. જમીનમાં લાખો વર્ષો પૂર્વે મૃત અને અશ્મિભૂત વનસ્પતિઓ અને પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા હશે કોઈ આપત્તિના કારણે, ખૂબ વધારે ઉષ્મા અને દબાણને કારણે. જમીનની અંદર દટાઈ ગયા એટલે પુષ્કળ પ્રમાણમાં દબાણ આવ્યું, અંદર લાવા છે, ગરમી છે, તો એ ગરમીના કારણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા બળતણમાં રૂપાંતરિત થયું. તેને અશ્મિભૂત બળતણ કહે છે. અહીંયા દેખાય છે કે મોટા ભાગે શું છે? તો કે કોલસો છે, ત્યાર પછી થોડા ભાગમાં પેટ્રોલિયમ છે, ત્યાર પછી હાઇડ્રો છે, ન્યુક્લિયર ઉર્જા છે અને પવન પણ છે. તો અહીંયા આપણે આ અશ્મિભૂત બળતણો વિશે જોયું. ઉર્જાની વધતી જતી માંગની પૂર્તિ માટે મોટે ભાગે અશ્મિભૂત બળતણ કોલસા અને પેટ્રોલિયમ વડે થાય છે. બરાબર છે. મોટા ભાગની માંગ આપણે પૂર્તિ કરવી હોય તો આપણે પેટ્રોલિયમ અને કોલસો જોઈએ. એના ગેરફાયદા શું? તો કે અશ્મિભૂત બળતણ છે ને બનતા કરોડો વર્ષો લાગે. એટલે ધારો કે એ પૂરું થઈ ગયું તો ફરીથી નવું બનવા માટે કરોડો વર્ષો થશે અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. એટલે એનો મતલબ એમ થયો કે પૂરું થવાનું જ છે. આપણે કંઈક એનો વૈકલ્પિક સ્ત્રોત શોધવો પડશે. એના અથવામાં આપણે શું ઉપયોગમાં લઈ શકીએ એ શોધવું પડશે. અશ્મિભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એક વખત ઉપયોગમાં લઈ લીધું, પેટ્રોલ 1 લીટર આપણે ભરાવી દીધું અને પછી ગાડી ચલાવી પેટ્રોલ બધું ખૂટી ગયું. ફરીથી આપણે પેટ્રોલનો ઉપયોગ જે ખૂટી ગયું છે એનો પાછળથી ઉપયોગ કરી શકતા નથી, પાછી ગાડી ચલાવી શકતા નથી. દરેક વખતે નવું જ પેટ્રોલ પુરાવવું પડે છે. પુનઃ અપ્રાપ્ય છે, ફરી વખત પ્રાપ્ય થતો નથી. કોલસા અને પેટ્રોલિયમના દહનથી વાયુ પ્રદૂષણ, પુષ્કળ પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, તો પ્રદૂષણ પણ ફેલાય છે. અશ્મિભૂત બળતણના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના ઓક્સાઇડ એસિડિક હોય છે. આથી એસિડિક ઓક્સાઇડ એસિડ વર્ષાનું કારણ બને છે. આ બધો જ વાતાવરણની અંદર વાયુઓ રહે. ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે વરસાદ આવે છે ત્યારે આ એસિડ છે એ પાણીમાં ઓગળે છે અને એસિડ વર્ષાનું કારણ બને છે. અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા કાર્બન ડાયોક્સાઇડના વધતા જતા પ્રમાણથી ગ્રીન હાઉસ અસર, પૃથ્વીનું વાતાવરણ પરનું તાપમાન વધવું, તો એ ગ્રીન હાઉસ અસર છે એના જેવી મોટી આપત્તિઓ સર્જાય છે. અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય, ઘટાડી શકાય? તો અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને નીચેના પગલા દ્વારા ઘટાડી શકાય. પહેલું, વિવિધ પ્રવિધિઓ, એટલે કે એવી ટેકનોલોજીઓ વિકસાવવી જોઈએ કે જેનું કાર્યક્ષમ દહન થાય, સંપૂર્ણ દહન થાય. સંપૂર્ણ દહન થશે તો ધુમાડો ઉત્પન્ન થશે નહીં. દહનથી ઉદ્ભવતા હાનિકારક વાયુઓ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અથવા તો નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ છે, આ બધા જ વાયુઓ અને રાખના પ્રમાણમાં વિવિધ પ્રૌદ્યોગિક એટલે કે ટેકનોલોજી દ્વારા ઘટાડો કરી વાતાવરણમાં ઉમેરાતા ઓછા કરી શકાય છે. એટલે કે આવી જે પ્રદૂષણ ફેલાય છે તો એવી રીતનું કંઈક આપણે એવી ટેકનોલોજી વિકસાવીએ, પ્રૌદ્યોગિક ટેકનોલોજી વિકસાવીએ. બરાબર છે ને? પ્રૌદ્યોગિક એટલે કે ક્રિયાવિધિ ટેકનોલોજી એવી વિકસાવીએ કે શું થાય? તો કે એનાથી પ્રદૂષણ ઓછું ફેલાય અથવા તો જે રાખ વાતાવરણમાં ભળે છે એ પણ ઓછા પ્રમાણમાં ભળે. સીસા રહિત સીસું, લેડ, બરાબર છે. પેટ્રોલનો ઉપયોગ ધુમાડો બહાર કાઢતી પાઇપમાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આ પ્રદૂષણને ઘટાડી શકીએ છીએ. વાહન મુક્ત વિસ્તારો, એટલે કે વાહન જ ન હોય, વાહન મુક્ત દિવસ નક્કી કરવામાં આવે કે એક દિવસ એવો નક્કી કરવામાં આવે કે તે દિવસે કોઈ પણ વ્યક્તિએ વાહન ચલાવવા નહીં. વાહનોની નિયમિત ચકાસણી એટલે કે સર્વિસ કરાવતી રહેવી પડે. તો સર્વિસ કરાવવામાં આવે તો પણ આ ધુમાડો છે એ ઓછો ઉત્પન્ન થતો હોય છે. સીએનજી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે. નેચરલ ગેસ છે તો પ્રદૂષણ, એના દહનથી પ્રદૂષણ ફેલાતું નથી. એમ ન કહી શકીએ કે સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત છે, પણ સૌથી ઓછું પ્રદૂષણ ફેલાય છે. તો આનો ઉપયોગ આપણે કરતા થવો જોઈએ. લોકો પરિવહન સેવાનો ઉપયોગ વધારવામાં આવે. લોકો દ્વારા પરિવહન સેવાનો, એટલે કે જે વાહન જાહેરમાં ચાલતું હોય, એટલે કે બધા જ ગાડી લઈને જાય એના કરતાં બધા જ વ્યક્તિઓ એક બસમાં જાય, તો એવી સુવિધા કરવામાં આવે તો આપણે પ્રદૂષણને ઘટાડી શકીએ છીએ.
જો આપણને વિદ્યુત પુરવઠો ન મળે તો આપણા જીવનમાં શું ફેરફાર આવે? આપણને વિદ્યુત જ ન મળે તો શું થાય? તો કે જીવન અંધકારમય થઈ જાય એવું આપણે કહીએ છીએ, બરાબર ને? અંધારું જ અંધારું હોય. કોઈ પણ દેશમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ મળતી વિદ્યુત ઉર્જા તે દેશના વિકાસ માટેનો એક માપદંડ છે. કેટલા પ્રમાણમાં એને ઉર્જા મળે છે એ દેશનો વિકાસ માટેનો માપદંડ કહી શકાય. આપણું જીવન વિદ્યુત ઉર્જા પર એટલું બધું આધારિત છે કે તેના વગર જીવવું ખૂબ જ મુશ્કેલ છે. હાલના સમયમાં મોબાઈલ ચાર્જિંગ જોઈએ જ, બરાબર છે ને? તો એક વિદ્યુત ઉર્જાનો ઉપયોગ છે. ઘર વપરાશમાં ઉપકરણો જેવા કે પંખો, એસી, ફ્રીજ, ઓવન, લેમ્પ, રેડિયો, ટીવી, દરેક વસ્તુ જે આપણી આસપાસ છે, વિદ્યુત ઉપકરણો છે જે વિદ્યુતથી ચાલે છે, વગેરે વિદ્યુત ઉર્જાની કાર્યરત રહે છે. મોબાઈલ ચાર્જિંગ વગર અત્યારના યુગમાં વ્યક્તિ જાણે વિકલાંગ બની ગયો હોય. સાચી વાત છે, બરાબર છે? મોબાઈલ વગર કોઈને ચાલતું નથી, તો જો એના વગર વિકલાંગ બની ગયો હોય એવું થાય છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સેવા વિદ્યુત ઉર્જા વગર અટકી પડે છે. હાલ આનો જ જમાનો છે, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર, તો એ વિદ્યુત ઉર્જા વગર અટકી પડે. તેથી બધા જ ઉદ્યોગો અને નાગરિક સેવાઓ પણ ગંભીર રીતે અસર પડે છે એના પર. રાઈટ. આપણું જીવન ફરીથી પ્રાચીન યુગમાં પાછું આવી જાય અને આપણે કાર્યભાર વધી જાય ને, કારણ કે અત્યારે જે મશીનને બધા કામ કરી લે છે એવું ફરીથી આપણે જો જાતે કરવાનું હોય તો આપણો કાર્યભાર વધી જતો હોય છે. મોડલ અથવા તો યંત્ર દ્વારા તાપ વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયા. ખાસ ધ્યાન આપજો કે આપણે કેવી રીતે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. સાધનો તો કે એક પ્રેશર કુકર લેવાનું છે, બાષ્પ નળી લેવાની છે કે જેની અંદરથી બાષ્પ વહન થઈ શકે, ટેનિસનો બોલ લેવાનો છે, ધાતુની તકતીઓ લેવાની છે, એવો ભાગ લેવાનો છે જેથી આપણે પંખો બનાવી શકીએ, ડાયનેમો ને એક બલ્બ લેવાનો છે. ટેબલ ટેનિસનો બોલ લો અને તેમાં 3 સ્પ્લેટ એટલે કે કાપા બનાવો અને કાપાની અંદર આ ધાતુની તકતીઓ નાખવાની છે. ધાતુની શીટમાંથી અર્ધવર્તુળાકાર પાંખિયા કાપીને આ 3 સ્લીટમાં ગોઠવવાના છે એટલે આપણે પંખો બનાવવાનો છે. ધાતુના સુરેખ તારને બોલના કેન્દ્રમાંથી પસાર કરીને દ્રઢ આધાર સાથે બોલ્ટ વડે ફિટ કરો. સુનિશ્ચિત કરો કે બોલ ધરી પર મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે. દડો છે ને ફરી શકવો જોઈએ. એક સાયકલ ડાયનેમો તેની સાથે જોડો. ડાયનેમોની સાથે શ્રેણીમાં એક બલ્બ જોડવાનો છે. ધાતુની તકતીઓ પર પાણીની ધાર અથવા તો પ્રેશર કુકરમાં ઉત્પન્ન થતી બાષ્પ ફેંકવાની છે. તમારું અવલોકન નોંધવાનું છે. જો અહીંયા એક આકૃતિ આપેલી છે, આ પ્રેશર કુકર છે. અહીંયા જે સીટીનો ભાગ હોય એમાંથી આ એર જવાની છે, બરાબર છે? ધારો કે વરાળ છે, એ વરાળને આ ટેબલ ટેનિસના પંખા ઉપર ફેરવવાની છે. તો આ જેમ ફરશે એટલે આ ડાયનેમો છે, આ ડાયનેમોમાં શું થશે તો કે આ બલ્બ પ્રકાશિત થશે. જ્યારે આ ફરશે ને એટલે આની સાથે અથડાશે એટલે શું થશે તો કે બલ્બ પ્રકાશિત થશે. તો આ ધાતુના પાંખિયાઓ લગાડેલો ટેનિસ બોલ છે એ આમ ફરશે તો આ બલ્બ પ્રકાશિત થયો, મતલબ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ લેક્ચરમાં મજા આવી હશે, સમજાઈ ગયું હશે. વધારે આપણે નવા વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.